નમસ્કાર દર્શક મિત્રો, IHRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકા 150 થી વધુ રખડતા શ્વાનોને રસી ખસીકરણ શરૂ કર્યું। 80 જેટલા રખડતા શ્વાનોને છોડી મુકાયા। ચાવડની વિડીયોકોન કંપનીમાંથી LED ટીવીઓની ચોરીનો ભેદ ઉકેલાયો। LCB પોલીસે 6 LED ટીવી સાથે 3 ને દબોચ્યા। સગીરાને ચાલુ કારમાં દુષ્કર્મ કરતા પેટમાં દુખાવો પડતા 5 જણા સામે ફરિયાદ। નબીપુર પોલીસ મથકમાં બળાત્કાર, અપહરણ, પોક્સો, મારામારી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો। નબીપુરમાં વહેલી સવારે DGVCL ટીમના દરોડા, વીજ જોડાણો ચેકિંગ કરી લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી। અંકલેશ્વરના નવી દીવી ગામના મુખ્ય માર્ગ ઉપર જ 2 મહિના પહેલા જ માર્ગ બન્યો હતો, પરંતુ માર્ગ અત્યંત તૂટી રહ્યો છે। જિલ્લા પંચાયત દ્વારા 2 મહિના અગાઉ RCC રોડ બનાવવામાં આવ્યો હતો। રોડની ખસ્તા હાલત થતાં જ ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે। રોડ ફરીથી બનાવવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। જો કે 2 જ મહિનામાં રોડ તૂટી જતા સિમેન્ટ અને કોન્ક્રીટ એટલે કે કપચી સામે પણ ગુણવત્તા સામે સવાલ ઊભા થઈ ગયા છે। જો કે રોડમાં મોટા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો પણ લાગ્યા છે। નબીપુર પોલીસ મથકમાં દુષ્કર્મનો ભોગ બનેલીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે તેઓ મૂળ મધ્યપ્રદેશના અને રોજગારી માટે ભરૂચ નબીપુર નજીકની હદમાં એક ગામમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરી ડેરા તંબુ નીચે રહેતા હોય અને ફરિયાદીનો દીકરો પોતાના વતનની એક યુવતીને લઈ 3 મહિનાથી ભાગી ગયો હોય, જે બાબતની રીસ રાખી યુવતીનો ભાઈ વિક્રમ અમરસિંહ ગરવાલ રહે મધ્યપ્રદેશ, તેનો બનેવી રાજુ નારસિંહ મેળા રહે મધ્યપ્રદેશ, મામા જીવણ રાદુ ભુડિયા રહે મધ્યપ્રદેશ તથા અન્ય 2 અજાણ્યા ઈસમો મળી 5 જણાએ તવેરા ગાડીમાં અચાનક ધસી આવી ફરિયાદીના ડેરા તંબુ નજીક આવી ફરિયાદી તથા તેના પરિવાર સાથે ઝઘડો કરી ફરિયાદી તથા તેની નણંદ, તેની સગીર વયની દીકરી તથા અન્ય 1 મળી 4 સ્ત્રીઓને ગાડીમાં બેસાડી અવાવડું જગ્યાએ લઈ જઈ મારી તારો છોકરો મારી બહેનને ક્યાં લઈ ગયો છે, ક્યાં ભગાડી ગયો છે તેમ કહી 4 સ્ત્રીઓને મારી પુનઃ તેમના ડેરા તંબુ નજીક છોડી 4 પૈકી ફરિયાદીની સગીર વયની દીકરીને રાજુ નારસિંહ મેળાએ હાથ પકડી સગીરાને ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડી તેણીને લઈ જઈ ચાલુ ગાડીમાં વિક્રમ અને જીવણે સગીરાને પકડી રાખી અને 4 વ્હીલ ગાડીમાં પાછળની સાઈડમાં રાજુ મેળાએ સગીરાના વસ્ત્ર ઉતારી તેણીની સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નબીપુરમાં નોંધાઈ ગઈ છે। તેણીને પેટમાં દુખાવો ઉપડતા માતાએ પૂછપરછ કરતા સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવતા આખરે નબીપુર પોલીસ મથકમાં ગંભીર પ્રકારનો 5 લોકો સામે ગુનો દાખલ થયો છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પણ અંકલેશ્વર GIDC બસ ડેપો વિસ્તારમાંથી 2 ડ્રગ પેડલરને ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી આશરે 11,62,000 રૂપિયાના 58 ગ્રામ હેરોઇન જથ્થો જપ્ત કરાયો હતો। કાર્યવાહી દરમિયાન ગુજરાતમાં યુવાધનોને નશાના રવાડે ચડાવવાના આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા હેરોઇન સ્મગલિંગના રેકેટની મહત્વની કડીઓ ખુલી છે। ઝડપાયેલા પેડલરના નામ રાકેશ કુમાર ચંદ્રશેખર રાધે મંડલ અને દીપક કુમાર સુબોધ કુમાર પરમેશ્વર કુમાર સિંહ છે। આ બંને આરોપીઓને અગાઉ 2022માં અંકલેશ્વરના યુનિયન બેંકમાં 44 લાખ રૂપિયાની લૂંટ અને પોલીસ પર ફાયરિંગના ગંભીર ગુનામાં પકડી ચૂક્યા છે। જામીન પર છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાની દુનિયામાં સક્રિય થઈ ડ્રગ પેડલર બન્યા હોવાનું સામે આવ્યું છે। બંને પાસેથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વહેલી સવારે જ DGVCL દ્વારા અચાનક અને વ્યાપક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગામવાસીઓ મીઠી નીંદરમાં હતા ત્યારે DGVCLની અંદાજે 20 જેટલી ટીમોએ મોટા પ્રમાણમાં કાફલા સાથે નબીપુરના વિવિધ વિસ્તારોમાં ઉતરી પડ્યા હતા, જેના કારણે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી। આ વીજ કંપની દરમિયાન અધિકારીઓએ અંદાજે 300 જેટલા વીજ જોડાણની તપાસ કરી હતી। જોકે ઓચિંતી વીજ કંપનીની કાર્યવાહીથી ગેરરીતિ કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। DGVCLની આ અચાનક કાર્યવાહીથી નિયમિત વીજ ઉપયોગ કરનારાઓને અસંતોષ પણ જોવા મળ્યો હતો। શિયાળાની કડકડતી ઠંડી રખડતા શ્વાનોની હોય અને રખડતા શ્વાનો રોડ ઉપર વાહન ચાલકો પાછળ દોડતા હોય અને રાહદારીઓ અને બાળકોને કરડી લેતા હોય તેવી ફરિયાદોના પગલે આ ફરિયાદો માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં હોવાના કારણે સુપ્રીમ કોર્ટમાં પણ એક જાગૃત નાગરિકે રખડતા શ્વાનોને લઈ સુપ્રીમ કોર્ટે પણ 1 જાન્યુઆરીથી તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને પોતાના જિલ્લાઓમાં
રખડતા શ્વાનોનું રસી ખસીકરણ કરાવવાના આદેશ આપતા જ ભરૂચ નગરપાલિકાએ પણ 1 જાન્યુઆરીથી રખડતા શ્વાનોને રેસ્ક્યુ કરી તેને નગરપાલિકાના ગેરેજ નજીક પાંજરાઓમાં રાખી પશુ તબીબ દ્વારા રસી ખસીકરણ કરાવી થોડો સમય પાંજરામાં રાખવામાં આવતા હોય તેમ 15 દિવસમાં 150થી વધુ રખડતા શ્વાનોનું રસી ખસીકરણ કરાવ્યું હતું, જેમાં 80 જેટલા રખડતા શ્વાનોનું રસી ખસીકરણ કરીને છોડવામાં આવ્યા છે, જ્યારે અન્ય રખડતા શ્વાનોને પાંજરામાં રાખી ખોરાક પાણી પણ આપવામાં આવતું હોય અને આ શ્વાનોનું પણ રસી ખસીકરણ કરી છોડવામાં આવનાર છે અને રસી ખસીકરણ થયેલા શ્વાનોને માર્ગ પણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વોર્ડોમાં મૂળભૂત નાગરિક સુવિધાઓના અભાવ સામે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકામાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે, જેમાં વર્ષોથી ભાજપ શાસિત નગરપાલિકામાં નાગરિકો પાસેથી પાણી વેરો, સફાઈ વેરો અને ઘર વેરો વસૂલવામાં આવે છે, છતાંય અનેક વિસ્તારોમાં હજુ સુધી ખુલ્લી ગટર બંધ નથી, સ્ટ્રીટ લાઇટો બંધ છે, પીવાના પાણીની અછત છે જેવી ગંભીર સમસ્યાઓ છે. આ મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આગેવાનો અને કાર્યકરોએ ભરૂચ નગરપાલિકા કચેરી ગજવી મૂકી હતી. ભરૂચની શ્રી ગોવર્ધન રૂંગણાલય ખાતે જીએનએફસીની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના CSR પહેલ અંતર્ગત આવેલ અદ્યતન મશીનરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જીએનએફસી લિમિટેડ કંપની દ્વારા આપવામાં આવેલા મશીનથી ઓર્થોપેડિક ટ્રોમા તથા અન્ય સર્જરી તથા વધુ ચોકસાઈ અને ઝડપી સારવાર શક્ય બનશે, જેના કારણે ભરૂચ અને આસપાસના વિસ્તારોના દર્દીઓને આધુનિક તબીબી સુવિધાઓનો લાભ મળશે. હોસ્પિટલના પ્રતિનિધિઓએ જીએનએફસી લિમિટેડનો આ મહત્વપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે મશીનથી દર્દીઓની સારવારની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે. સદર કાર્યક્રમમાં હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો અને જીએનએફસી કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2025 દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ 4553 જરૂરિયાતમંદ મહિલાઓના કોલ પ્રાપ્ત થયા હતા, જેમાંથી 731 કિસ્સાઓમાં અભયમ રેસ્ક્યુ વાન ઘટના સ્થળે મોકલવામાં આવી. આ પૈકી 553 કેસમાં સફળ સમાધાન કરવામાં આવ્યું, જ્યારે 111 કેસમાં મહિલાઓને બચાવ અર્થે વિવિધ સરકારી એજન્સીઓમાં રિફર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત થયેલા કોલોમાં મુખ્યત્વે ઘરેલું હિંસામાં 2302, શારીરિક માનસિક જાતીય હેરાનગતિમાં 748, લગ્ન જીવનના વિખવાદોમાં 372, કસ્ટડી 81, કાયદાકીય માર્ગદર્શન 64 તેમજ બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિ 55 સહિતના મુદ્દાઓનો સમાવેશ થયો છે. આ ઉપરાંત જનરલ માહિતી અને મહિલાલક્ષી યોજનાઓ અંગે મહિલાઓએ પણ માર્ગદર્શન મેળવ્યું હતું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રેમ લગ્ન કરનાર પાયલબેન વસાવાએ પોતાના જ માતા પિતા ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે ફરિયાદીએ માતા પિતા વિરુદ્ધ જઈ યુવક સાથે પ્રેમ લગ્ન કરી રહેતી હોય, જેના માતા પિતા અને ભાઈ વિરુદ્ધ હોય, જેથી ફરિયાદીના દિયર સુનિલ વસાવા, કાકા સસરા પરેશ વસાવા સવારથી ઢોર ચડાવવા માટે ગયેલા અને તે વખતે જ બપોરના 3 વાગ્યાના અરસામાં ફરિયાદીના દિયરે બૂમો પાડતા અવાજ સાંભળી ઘર નજીક બહાર નીકળી જોતા ફરિયાદીના ભાઈ અંકિત પ્રવીણ વસાવા, હિમેન્સુ પ્રવીણ વસાવા, સુમિત્રાબેન વસાવા અને અર્જુન વસાવા ફરિયાદીના દિયર અને સાસરી પક્ષના લોકો સાથે ઝઘડી મારામારી કરતા ફરિયાદી સહિત ફરિયાદીના પતિને પણ અને દિયરને ઈજાઓ પહોંચાડી હતી, જેના પગલે 108 મારફતે સારવાર અર્થે ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેના પગલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. જોકે સામે પક્ષે પણ ફરિયાદ નોંધાઈ છે. જોકે પ્રેમ લગ્ન કરનારના ભાઈ અંકિત વસાવાએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીનો ભાઈ હિમેન્સુ વસાવા ઢોર ચરાવવા માટે ગયેલો અને તેની સાથે ફરિયાદી પણ ગયેલો, જે બપોરના સમય નજીકમાં રહેતા નિકુંજ વસાવાના ઘરની બાજુથી માણસો દોડતા આવેલા અને નિકુંજે તેના હાથમાં રહેલી લાકડી ફરિયાદીના પત્ની વૈજંતીના જમણા પગના સપાટા મારેલ અને ફરિયાદીના ભાઈ અંકિતને પણ બરડા અને પાછળના ભાગે મારેલા હતા. રાજુ ઉર્ફે રાજેશ વસાવા, પરેશ ઠાકોર વસાવા, નિકુંજ ઉર્ફે વિશાલ વસાવા, ધનુબેન ઠાકોર વસાવાએ ફરિયાદી સહિત તેના ભાઈ અને તેની પત્નીને મારતા ઈજાઓના પગલે ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ઈજાગ્રસ્તોની ફરિયાદ લઈ પોલીસે કાર્યવાહી કરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દીકરીએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરી સાસરીમાં જતા જ બંને પક્ષો ઢોર ચડાવવા નીકળ્યા હોય અને ધીંગાણું થતાં બંને પક્ષોના 4 હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકા 150 થી વધુ રખડતા શ્વાનોને રસી ખસીકરણ શરૂ કર્યું. 80 જેટલા રખડતા શ્વાનોને છોડી મુકાયા. ચાવડની વિડીયોકોન કંપનીમાંથી LED ટીવીઓની ચોરીનો ભેદ ઉકેલાયો. LCB પોલીસે 6 LED ટીવી સાથે 3 ને દબોચ્યા.
સગીરાને ચાલુ કારમાં દુષ્કર્મ કરતા પેટમાં દુખાવો પડતા 5 જણા સામે ફરિયાદ. નબીપુર પોલીસ મથકમાં બળાત્કાર, અપહરણ, પોક્સો, મારામારી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો. નબીપુરમાં વહેલી સવારે ડીજીવીસીએલ ટીમના દરોડા. વીજ જોડાણો ચેકિંગ કરી લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.